હાલની ચોમાસાના પરિસ્થિતિને ધ્યાને લઈ આણંદ જિલ્લાની અંદર આશરે 600 થી 700 ટીમો દ્વારા ફિલ્ડની અંદર સર્વેલન્સ કામગીરી ચાલુ છે, જેની અંદર વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો કે જેવા કે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ તેમજ ઝાડા ઉલટીના કેસો ના થાય તે માટે હાલની સ્થિતિમાં વાહકજન્ય રોગો માટે એન્ટી લાર્વલ કામગીરી કે જેની અંદર અમે પૂરાનાશક કામગીરી કરતા હોઈએ છીએ, જેમાં ડેઇલી જે પણ કન્ટેનરો છે જેમાં જ્યાં પણ પૂરા દેખાય ત્યાં અમારી દવાનું છંટકાવ ચાલુ છે. સાથે સાથે પાણીજન્ય રોગો માટે ક્લોરીન ટેસ્ટ અને જ્યાં પણ નેગેટિવ ક્લોરિનેશન આવતું હોય છે ત્યાં અમારા ટીમો દ્વારા ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ ORS પાવડરનું ડિસ્ટ્રીબ્યુશન હાલની સ્થિતિમાં ચાલુ રહ્યું છે. એટલે હાલની સ્થિતિમાં અમે લોકો અરાઉન્ડ 1,42,000 થી 1.5 લાખ લોકોનું વસ્તીનું ડેઇલી અમે સર્વેલન્સ કરીએ છીએ, જેની અંદર કોઈ પણ તાવ આવતા હોય તેમની સ્લાઇડો લેવામાં આવે છે અને એનું પરીક્ષણ કરવામાં આવે છે. અને કોઈ પણ જગ્યાએ એપિડેમિક જેવી સિચ્યુએશન હોય તો તાત્કાલિક અમારા દ્વારા એના એક્ટિવિટીઝ કરવામાં આવે છે.